કરજણ તાલુકા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી। કરજણ તાલુકા પંચાયત પ્રમુખ તરીકે રોશનીબેન રાણા, ઉપપ્રમુખ તરીકે ભૂમિકાબેન પટેલ તેમજ કારોબારી ચેરમેન તરીકે ચિરાગ પટેલ અને શાસક પક્ષમાં નેતા તરીકે સંગ્રામસિંહ પરિહાની વરણી કરાઈ। દંડક તરીકે ભાવિન પટેલની નિમણૂક કરવામાં આવી। કરજણ તાલુકા પંચાયતમાં 20 બેઠકમાંથી 17 ભાજપા, 3 કોંગ્રેસના ફાળે આવી। આજે પ્રમુખ અને ઉપપ્રમુખની આજે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા જે નિમણૂક કરવામાં આવી છે એની અંદર કરજણ તાલુકા પંચાયતની અંદર આજે પ્રમુખ તરીકે રોશનીબેન જયદીપસિંહ રાણા અને ઉપપ્રમુખ તરીકે ભૂમિકાબેન ચંદ્રકાંતભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી છે। એવી જ રીતે ક્રમશઃ કારોબારી અધ્યક્ષ તરીકે ચિરાગભાઈ અને સંગ્રામસિંહ અને ભાવિનભાઈની નિમણૂક કરવામાં આવી છે। હું તમામ લોકોને અભિનંદન આપું છું અને આવનારા દિવસોની અંદર જે કરજણનો વિકાસ જે અવિરત ગતિએ જે ચાલુ છે એ કાયમ માટે વિકાસ કરજણ વિધાનસભાનો ચાલુ રહે એ હું એમની પાસે આશા રાખું છું અને ધારાસભ્ય તરીકે હું પણ ખાતરી આપું છું કે આ વિકાસના કામની અંદર જે કંઈક હશે હું એમની સાથે કાયમ માટે ઊભો રહી અને આપણો અવિરત વિકાસ ચાલુ રહે એ રીતે હું એમને સાથે રહીને કામ કરીશ। ભારત માતા કી જય, વંદે માતરમ।